તું અમને જાણ. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. આ હા હા હા. ઓલા કે છે કે તું અમને જાણ, અને આ પોતાને જાણવાનું છોડી અને એને જાણવા જતો નથી. બંને તદ્દન સ્વતંત્રપણે પર જ્ઞેય અને સ્વજ્ઞાયક જ્ઞેય સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આ આત્મા પોતાને જાણવા રૂપે પરિણમે છે અને સ્પર્શાદી પોતાને નહીં જાણવા રૂપે પરિણમે છે. એ જળ છે. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. એ જ્ઞાન પોતાને જાણવાનું છોડી અને સ્પર્શને જાણવા જતો ટાઢીઓની અવસ્થા છે એ તો જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનમાં નથી જણાતી. જ્ઞેયમાં જ્ઞેય જણાય છે, જ્ઞેયમાં જ્ઞેય જણાય છે. ભાવ ઇન્દ્રિય જ્ઞેય છે, એમાં શબ્દ જણાય છે. દેશના લબ્ધિ કોણ સાંભળે છે? કે જ્ઞેય સાંભળે છે, કાનનો ઉઘાડ. એ આત્માનો ઉઘાડ એને સાંભળતો નથી, એને જાણતો નથી, જાણવા જતો નથી. બંને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન છે. ઉદાસીનનો અર્થ કરે છે સંબંધ વિનાનો છે. જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પરની હારે નથી. જ્ઞાતા જ્ઞેય તો અજ્ઞાતા ના જ્ઞેય છ દ્રવ્ય, એ તો ભ્રાંતિ છે તારી. 271 માં કહ્યું કે આત્મા જ્ઞાતા અને સર્વજ્ઞ ભગવાને કહેલા છ દ્રવ્યો, એમાં અનંતા સીધો ને નિગોદ આવી ગયા. એ કે છે કે તારી ભ્રાંતિ છે. હા, ભ્રાંતિ શબ્દ કયો? વ્યવહાર શબ્દ વાપર્યો નહીં, અજ્ઞાન છે. આત્મા પર પ્રત્યે ઉદાસીન છે, તટસ્થ સંબંધ વિનાનો. જ્ઞાતા જ્ઞેયનો સંબંધ નથી. હા હા હા. આ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ રાખશે ત્યાં સુધી સંસાર છે, અને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ તોડી પરની સાથે અને અંદરમાં જ્ઞાતા જ્ઞાનને જ્ઞેયના ભેદમાં આવીને અભેદમાં ચાશે ત્યારે અનુભવ થશે. અંદરમાં જ્ઞાતા જ્ઞાનને જ્ઞેયના ત્રણ ભેદમાં રોકાશે તો પણ અનુભવ થતો નથી. તો હું જ્ઞાતા ને આ જ્ઞેયમાં તો અનુભવ તો ક્યાંથી થાય? તો દિલ્હી બહુ દૂર છે એના માટે તો. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન, ઉદાસીનનો કૌંસમાં અર્થ કર્યો છે સંબંધ વિનાનો, તટસ્થ. તો પણ અજ્ઞાની જીવ જો વસ્તુ સ્વરૂપ આમ છે, તો પણ અજ્ઞાની પ્રાણી સ્પર્શાદિકને સારા નરસા માનીને રાગ દ્વેષ થાય છે, કરે છે, તે તેનું અજ્ઞાન છે. આવા અર્થની ગાથાઓ હવે કહે છે. આ મધુભાઈ નથી પણ તું તો છો, તો આ 10 ગાથા બોલને જરા. બહુ સરસ છે, બોલવા જેવી. પરિણત દેહનો ગુણ અન્ય છે, નવ કહ્યું કहीं પણ તને તને કઈ કેતું નથી. શુભ કે અશુભ શબ્દ તે તું સુણ બને ન તને કહે, નિજીવ પણ ગ્રહવાન જાગે ગોચર શબ્દ. શુભ કે અશુભ જે રૂપ તે તું જો બને ન તને કહે, નિજીવ પણ ગ્રહવાન જાગે ચક્ષુ ગોચર રૂપની. શુભ કે અશુભ જે અંધ તે તુજ સુખ મુજને નવ કહે,
હવે છેલ્લી કડી બધા સાથે બોલવાની. છેલ્લી આ જાણીને અપૂર્વ ગાથા છે. આ ગાથાનો શું કહું, આ ગાથાના ભાવનો જેને અપૂર્વ પક્ષ આવશે એને અલ્પકાળમાં સમ્યક દર્શન જરૂર થશે. એવી આ ગાથા છે કે જાણનાર જણાય છે, મને પર જણાતું. આના શબ્દો કુંકુમના શબ્દો છે. હા હા હા. હવે છે થોડો ટાઈમ એનો ગાથાનો અર્થ લેવો છે, પછી ટીકા લેશું. પેલી ગાથા બહુ પ્રકારના નિંદાના અને સ્તુતિના વચનો રૂપે પૂદગલો પરિણમે છે. નિંદાના અને સ્તુતિના શબ્દો રૂપે કોણ પરિણમે છે? જીવ પરિણમતો નથી. જીવ નથી પરિણમતો, પણ પૂદગલ પરિણમે છે. તેમને સાંભળીને, એ શબ્દને સાંભળીને આત્મા નથી સાંભળતો, તેને કર્ણ ઇન્દ્રિય સાંભળે છે. તેને સાંભળીને જીવ મને કહ્યું એ નિંદા મારી કરીને સ્તુતિ મારી કરી એમ ગ્રહણ કરીને એમ માનીને રોષ તથા તોષ કરે છે, રાગ કરે છે ને દ્વેષ કરે છે. અર્થાત ગુસ્સે થાય છે તથા ખુશી થાય છે. પૂદગલ દ્રવ્ય શબ્દ રૂપે પરિણમ્યું છે. પૂદગલ દ્રવ્ય એ શબ્દ રૂપે પરિણમે છે. તેનો ગુણ જો તારાથી અન્ય નામ જુદો છે, પૂદગલ ને પૂદગલનો ગુણ તારાથી અન્ય નામ જુદો છે, તો હે અજ્ઞાની જીવ, તને કાંઈ પણ કહ્યું નથી. તું અજ્ઞાની થયો થકો રોષ શા માટે કરે છે? આ ક્રોધ શા માટે તું કરે છે? તને તો કાંઈ કહ્યું નથી. અથવા શુભ અશુભ કે શુભ શબ્દ તને એમ કહેતો નથી કે તું મને સાંભળ. શબ્દની વાત કરે છે. શબ્દ કહેતો નથી આત્માને કે તું મને સાંભળ. અને આત્મા પણ, જો મૂળ વાત હવે શરૂ થાય છે, અને આત્મા પણ બોલો શબ્દ કહેતો નથી કે તું મને સાંભળ. સામે નિમિત્તથી વાત કરી. હવે આ ઉપાદાનથી સમજાવે છે. બે પદાર્થ છે, એક પૂદગલ છે સામે ને કઈ આત્મા છે. પૂદગલ કહેતો નથી કે તું મને સાંભળ. ત્યારે આત્મામાં શું થાય છે કે, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, એટલે પોતાને જાણવાનું છોડીને ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં, આ શબ્દ છે એ જ્ઞાનનો વિષય નથી.
શબ્દને જ્ઞાન જાણતું નથી, અનાદિ અનંત કોઈ દી કોઈ જીવે દેશના લબ્ધી સાંભળી નથી અત્યાર સુધી. હા હા, તો બધાનો વ્યવહારનો લોપ થઈ જશે તો નિશ્ચય પ્રગટ થશે, તને તારું કાંઈ નહીં જાય, તારો મોક્ષ થઈ જશે. હા હા, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને પોતાને જાણવાનું છોડીને ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં, હા હા, એ જે શબ્દ છે એ જ્ઞાનનો વિષય નથી. ચક્ષુ ઇન્દ્રિય એટલે આ ઉઘાડ, આંખના ઉઘાડનો, અરે જો સાંભળ, આ તો કર્ણનો આવે છે બરાબર. હા, પોતાના સ્થાનથી છૂટીને શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા. આ કાનમાં અહીંયા શબ્દ પડે છે, આ તો જડ છે દ્રવ્યેન્દ્રિય, અને અહીંયા ઉઘાડ છે ભાવ ઇન્દ્રિય. એ ભાવ ઇન્દ્રિય શબ્દને સાંભળે છે. ભાવ ઇન્દ્રિયની સાથે એનો જાણવાનો ને જણાવવાનો સંબંધ ભાવ ઇન્દ્રિયની સાથે છે શબ્દનો. આત્મા જાણનાર છે ને શબ્દ એનું નહીં થાય છે એમ ત્રણ કાળમાં છે જ નહીં. હા, ઘણાને તો લાગે કે આવી વાત તો કોઈ સાંભળી નથી, કે એ આચાર્ય ભગવાન કહે છે કે તે સાંભળી નથી ને, એવી વાત મારે તને આજે કહેવાનો ભાવ આવી ગયો છે એમ કે છે. તે સાંભળ્યું છે એ મારે સંભળાવવું નથી. અજ્ઞાની પાસેથી તે સાંભળ્યું છે કે આત્મા કરતા છે ને આત્મા પરનો જ્ઞાતા છે, એ વાત તે સાંભળી છે, અમને ખબર છે. એટલા કારણે તો તું 4 ગતિના 84 લાખમાં રખડી રહ્યો છે. હવે તે નથી સાંભળી આજ સુધી, એવી વાત કહેવાનો મેં વ્યવસાય કર્યો છે. અને હું કદાચ કહું તો તારા અનુભવથી પ્રમાણ કરજે, મારા કહેવાથી નહીં. હા, આજે હું કહું છું મારી હા પાડીશ, અને કાલ બીજો કહેશે હા પ્રમાણ વચન. હા, એમ નથી. હા હા હા, જ્યાં ત્યાં પ્રમાણ વચન ન હોય. બોલો, હા, ખોટું ગપ્પા મારતા હોય પ્રમાણ વચન. પોતાની જવાબદારી છે, પોતાની જવાબદારી છે. એ વક્તા શું કરે? વક્તા તો કહે કે આત્મા રાગને કરે છે, દુઃખને ભોગવે છે, પરને જાણે છે. એ તો કહે, એની જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી કહે. હા હા, આ તો કુંદકુંદની વાણી છે ભાઈ. ભવના અંતના નિમિત્તો છે. આ ભવના અંતના નિમિત્તો છે, ઉત્કૃષ્ટ નિમિત્ત છે. આ પંચમ કાળમાં આવી વાત રહી ગઈ. હા હા, શ્રોત ઇન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને જાણવા જતો નથી, એટલે જાણતો નથી. હા હા હા, કોઈ કાળે શબ્દને આજ સુધી આત્માના જ્ઞાને જાણ્યું નથી, જાણતો નથી ને જાણશે પણ. હા હા, શું વાત કરો છો? આ પંકજ કે તમે જાઓ સાંભળવા, મોટા ભાઈ કે રાજકોટ, અને રાજકોટ આવ્યો સાંભળવા, તો અહીંયા લાગે છે તમાચો કે તું જાણતો નથી, એને મારે શું કરવું કે એમ કાલ કહેતો હતો. હા હા, શું કહેતો હતો? સાંભળવા આવ્યા, નહીં આવતા હતા તો કે હવે સાંભળવા. સાંભળવા આવ્યા તો કે સાંભળી તો ગુનો થઈ જશે, મિથ્યા તો થઈ જશે, વસ્તુથી સાંભળી તો શકતો નથી. હા હા, ઈ સાંભળવા અહીંયા આવ્યા, ઈ સાંભળવા આવ્યા કે તું સાંભળી શકતો. એ કુંદકુંદની પાસે આવી ગયો જીવ. હા હા, એના ખોળામાં માથું મૂકી દે પ્રભુ, તારી માન્યતાને છોડી દે. હવે કાળ પાક્યો છે તારો. કાળ પાક્યા વિના આવી વાણી કાન ઉપર ચક્રવર્તીના પુણ્ય કરતા પણ અનંત ગુણું પુણ્ય ફાટી નીકળે ત્યારે જીનવાણી સાચી કાન ઉપર આવે છે. હા, પુણ્ય હો, પુરુષાર્થ કરે તો પામે. આગળ આ શ્રોત ઇન્દ્રિય પહેલે લીધું, અહીંયા પહેલા શ્રોત ઇન્દ્રિય લીધું, પછી ચક્ષુ ઇન્દ્રિય લે છે. અશુભ અથવા શુભ રૂપ, કાળો ધોળો, આ બધા લાંબો ટૂંકો રૂપો છે ને પદાર્થના,
કે તું મને જો. આહા, એ ટીવી એમ કહેતું નથી કે તું મને જો. અને આત્મા પણ પોતાના સ્થાનથી છોડીને ચૂપ થઈને પોતાને જાણવાનું છોડે. જ્ઞાન આત્માને જાણવાનું છોડે તો આત્માનો નાશ થઈ જાય છે. આત્માને જાણવાનું છોડે તો પરને જાણી શકે. સમજાય છે કાંઈ? આત્મા આત્માને જાણવાનું છોડે તો પરને જાણવા જઈ શકે. પણ આત્મા આત્માને જાણવાનું છોડે, લક્ષને પ્રસિદ્ધ ન કરે અને અલક્ષને પ્રસિદ્ધ કરવા જાય તો આત્માનો નાશ થઈ જાય. હા, પોતાના સ્થાનથી છૂટીને ચક્ષુ ગોચર. જ્ઞાન ગોચર નથી. આ રૂપ છે ને એ જ્ઞાનનો વિષય નથી. રૂપ છે ખરું જગતમાં, અને એને વિષય કરનાર ભાવેન્દ્રિય છે ખરી, પણ એનાથી ભગવાન આત્મા જુદો છે પ્રભુ. ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં આવેલા, ચક્ષુ ઇન્દ્રિય જાણે છે, આંખનો ઉઘાડ રૂપને જાણે છે, પણ જ્યારે ચક્ષુ ઇન્દ્રિય રૂપને જાણે છે ત્યારે આત્માનું જ્ઞાન એ ચક્ષુ ઇન્દ્રિય અને એના વિષયોને જાણતું નથી. કે સાહેબ વ્યવહારે જાણે છે કે નહીં? અરે ભાઈ, અત્યારે લગ્નના ગીત ગવાય છે, ત્યાં રામ બોલો ભાઈ રામ, તને કેમ યાદ આવે છે? હોય નહીં અત્યારે રામ બોલો ભાઈ, અત્યારે હોય લગ્નના ગીત વખતે? આ તો મોક્ષરૂપી લક્ષ્મીની સાથે વેવિશાળ થાય છે ને પછી લગ્ન થઈ જાય છે. વેવિશાળ થાય ત્યારે સમ્યક દર્શન થયું કહેવાય. ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં આવેલા અર્થાત ચક્ષુ ગોચર, જ્ઞાન ગોચર લખ્યું નથી, ચક્ષુ ગોચર છે. રૂપ છે ને એ ચક્ષુ ગોચર છે. ગોચર એટલે ગ્રાહ્ય, જણાય એવું. રૂપને ગ્રહવા જતો નથી. થઈ ગયો લ્યો ટાઈમ. ઓહો, હા કાંઈ વાંધો નહીં, થોડું 2 મિનિટ વધારે.